વિશ્વ ગાયત્રી અલખધામ જાડેશ્વર ખાતે ગોહિલ પરિવાર દ્વારા પંચકુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પ વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન અંતર્ગત મહાયજ્ઞ દ્વારા લોક કલ્યાણ થાય એવા ઉદ્દેશને સફળતા મળે એવા હેતુથી ગોપાલપુરા ગામના વડીલોના સદગુરુ પરમ પૂજનીય કૃપાલુનંદજી બાપુજીના આશીર્વાદથી લકુલિશ ધામ પ્રીતમપુરમ કાયાવરોહણના સ્થાપક અને પૂજનીય ગુરુજી પ્રીતમ મુનિજી દ્વારા ભારત દેશ તેમજ વિદેશમાં 108 પંચકુંડીય મહાયજ્ઞના આયોજનના ભાગરૂપે ભરૂચમાં એક પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન વિશ્વ ગાયત્રી અલખધામ જાડેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું, જેનો મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ભાઈ બહેનોએ લાભ લીધો હતો। પૂર્ણાહુતિ બાદ પરમ પૂજનીય પ્રીતમ મુનિજી તેમજ ગાયત્રી પરિવારના પૂજનીય ગુરુ માતાજીએ આશીર્વચન પાઠવ્યા હતા। રાજપીપળા પાસે ગોપાલપુરાના ગોહિલ પરિવારો અને અહીંયા ભરૂચમાં રહેતા તેમના મિત્ર મંડળી દ્વારા આ પંચકુંડીય યજ્ઞનું આયોજન થયું છે। યજ્ઞનો મુખ્ય ઉદ્દેશ છે આપણી સનાતન ધર્મની પરંપરા મુજબ દેવ આરાધના, દિવ્ય શ્રેષ્ઠ શક્તિઓનું આવાહન અને તેનો માનવ કલ્યાણ માટે, સર્વ કલ્યાણ માટે બધાને લાભ પ્રાપ્ત થાય, સાથે જ વાયુમંડળમાં શ્રેષ્ઠ શક્તિઓ અને રોગ પ્રતિકારક શક્તિઓ વધે, તદુપરાંત સનાતન સંસ્કૃતિના શ્રેષ્ઠ મૂલ્યોનો પુનરુત્થાન થાય તેવા કલ્યાણકારી ઉદ્દેશ હેતુ તેમજ નૈતિકતા, સાત્વિકતા અને આધ્યાત્મિકતાના પ્રસાર દ્વારા વિશ્વમાં સનાતન સંસ્કૃતિ પુનરુત્થાન દ્વારા ભગવાન લકુલિશજીના શિવ સંકલ્પનું ઉત્તમ કાર્ય થાય તેવા ઉદ્દેશથી આજે ભરૂચ મુકામે આ પંચકુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચના અને આજુબાજુ વસતા સર્વે આત્મીયજનોને વડોદરા પાસે કાયાવરોહણ મહાતીર્થમાં અમારા લકુલિશધામ આશ્રમમાં આમંત્રણ છે, જ્યાં અમે સનાતન ધર્મ, યોગ વિદ્યા, યજ્ઞ વિદ્યા, હિન્દુ ગુરુકુલ, ગૌ સેવા જેવા અનેક ઉપક્રમો દ્વારા સનાતન સંસ્કૃતિ પુનરુત્થાનનું કાર્ય કરીએ છીએ, જ્યાં સર્વે હિન્દુ આત્મીયજનોને નિઃશુલ્ક ભોજન, નિવાસી વ્યવસ્થા અને સનાતન સંસ્કૃતિ પ્રશિક્ષણનું આયોજન છે। આ પંચકુંડીય યજ્ઞ દ્વારા માનવતાના કલ્યાણ તેમજ જીવસૃષ્ટિના કલ્યાણ માટેનો ઉત્તમ ઉદ્દેશ સફળ કરવા માટેનો ભરૂચમાં પ્રયત્ન છે। ઓમ જય ભગવાન।